આપણે પીસી કરી અમે પીસી કરી ભાઈ। જય સૂર્યનારાયણ દેવ ને રામ રામ બધાને, જય શ્રી કૃષ્ણ। હાલો, સૂર્યનારાયણ દેવ ઉગતા આવે છે। આજે ઘાર હે, ઠાર નથી, એટલે આપણે થ્રેસર વહેલું હાલતું કરવું તો એ થઈ જાય। તો હાલો, આપણે કોગરા પાણી કરીને આવી ગયા છે ડાયરેક્ટ આપણા ઘરે। બાપુ એ બધી ભૂકીને ધૂંહવાને કાંઈ કરી, પણ લગભગ હલવાડીને બેઠા લાગે। ભાઈ ભાઈ હાજણભાઈનો તવીથો રહેતા ગયો, એટલે મેં કીધું નહીં રહે। બાપુને એમ કે ભૂકી ખેવી નાખું તો કાંઈ નહીં, ટ્રેક્ટર જ આખે આખું હાલવી દીધું ભૂકીને ઢીગલામાં। ઓહો, હવે અને હાજણભાઈ આવે એનું ટ્રેક્ટરથી કાઢી ત્યાં મેળ પડે। હાલો ભાઈ, જો અહીંથી એટલા બધા બોરા ભરી દીધા, લગભગ 80 ભરાણા છે અને 2 મણ જેવો અંદાજ છે। હાલો, આના બધાને હે ને હરખા કરી અને આ તાલપત્રી એકવાર તો ખાલી કરવી છે। અને પછી આપણે કાલે ધાણીનું કાંધું રાખી દીધું હતું, ધાણી બધી કાઢી લીધી, વાયવારો ભાગ એક કમ્પ્લીટ થઈ ગયો છે। આમાં હોય ઢેફલીન કાકરીની બધું હોય, એટલે ફટાફટ આને વીણી ચોખ્ખું કરીને પછી આ નાખી અને પછી આપણે ધાણા ચાલુ કરવા છે આગતરા। ધાણીનો કલર જો આ ટાઈપનો આવ્યો છે, બહુ તો નથી આવ્યો, પણ આ ટાઈપનો કલર છે। કોક લાલ છે, વિડીયામાં તમને વધારે સફેદ દેખાય, પણ કલર સારો આવ્યો છે। હાવ લાલ નથી, વિડીયામાં ના દેખાય આનો કલર, કલર વાળી છે, 1 નંબરની ધાણી છે। હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં ને? તો જો આજ આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે। જમી લીધું ને પછી જઈને વીરે નતા, એમ ભેગા થોડીક વાર વાતું કરી। નીનબેન કે હકતા હોય નહીં, પછી મમ્મી કપડાં ધોતા હતા, મારા નવા કપડાં ગયા હતા ને ધોવાના બોર્ડમાં પહેર્યા હતા, પછી મેં ધોયા નતા। કે મમ્મી કહે કે અહીં લેતી આવી દીધું, તો હું જ બધા ધોઈ લઈ એમ। તો એ ધોતા હતા, અડધા ધોવાડા હતા, ફૂકણી આવી ગઈ હતી। પછી જે બીજા થોડાક કપડાં હતા એ મેં ધોયા ને હજી એના ત્યાં પડ્યા હે। મમ્મી કે નવા ના ધોઈ, જૂના હોય ને ત્યાં ધોવાનું તો થોડાક ધોઈ નાખીએ। એ મેં ધોયા હતા, પછી પોતું કર્યું રસોડામાં ને એવી રીતે આડું ઘણું કામ કર્યું। અને બાનું બે અમે વેચ છે ઘરે એકલા, એટલે મેં કીધું કરવા લાગું બાને। એ કરવા લાગ્યું ને પછી રૂમમાં જરીક સાફ સફાઈ કરી દીધી। મેં કીધું મમ્મીને હેલું પડે ને ફૂગણી આવે ને તો હમણાં બહુ કામ આવે છે કે એ બધું કર્યું ને ત્યાં ચા ને એનો ટાઈમ થઈ ગયો હતો, ચા દેવા જતી હતી ત્યાં સમયમાં લઈ ગયા। અત્યારે ત્યાં બાર રોટલા ને એવું કરે છે અને હું જોઈએ ઓલમાં હાડાવડી ખાતી। બાપુ ગામમાં વયા ગયા હે, જઈને હમણાં તેડીને આવતા રહે। ભાઈને ત્યાં 5 વાગ્યા સુધીની સ્કૂલ છે, એટલે એને અહીંયા હક ને હું રહી હવે એકલી ઘરે, કેમ કે જ્યાં ગયો મામાને ઘરે, એટલે જો હવે કંઈ ટાઈમ પાસ નથી થતો હતી। બુક ગોતતી હતી, મેં કીધું એકાદ બીજો વાંચવા જેવી બુક મળે ને તો એમાંથી એક વાંચીને કંઈક ટાઈમ નીકળે તો એમ। અને બાકી ઓલા બધા ફૂકણી કામ કરે ત્યાં તો ફૂલ તડકો હોય, મમ્મી કહે કે તું અહીંયા ના આવજે। જો બાએ કીધું હતું કે એના રૂમમાં બોર પડ્યા હે, જો બોર દીધા હે, તેમાં હું હાલો બેઠી બેઠી ખાઉં। અને આપણા જયભાઈ આવી ગયા હે બાલ મંદિરથી, હું હે ને ઓલી બાજુ બગીચામાં રખડતી હતી, આપણા ભાઈને એમ થયું હે, બાને પૂછ્યું નહીં કે દીદી ક્યાં, બાએ કીધું જો ઓલી બાજુ ક્યાં ગહે, એને એમ થયું આ ખેતરમાં અહીંથી ભાઈ ગયા ફૂકણી હે દોડતા દોડતા। હાલો, તો મમ્મીની બધા તો ફૂકણી હે ને અહીંયા ચક્કર મારવા ગઈ નથી, કેમ કે ફૂલ તડકો છે ને, તો મેં કીધું હવે અહીંયા સુધી પૂગવું નથી, તો બસ હવે એને જમવાની તૈયારી કરવી છે। અને બા બધા મોટા થાય બધા ઠામણા દે, બસ હવે નાખવાની તૈયારી કરું, એકમાં થોડીક વાર હે તો બધા જમી લઈએ અને પછી આજ ટાઈમ ચાલો જ જાય ફૂકણી કે કેમ કે હા સુધીમાં બધું પૂરું જ કરી દેવું મેં। ઓલા બધા તો આવ્યા નથી, પણ મને ભૂખ લાગી, મેં કીધું હાલો હું તો જમવા બેસી જાઉં। જો રોટલો હે મસ્તનો બાજરાનો, શાક હે મગનું અને ડુંગળી ને છાસ। હવે જો અહીંયા આવીને આવું એન્જોય કરવાની હે, વાતા પછી ઓલું બહુ હોસ્ટેલનું ખાધું ને હવે બસ રોટલાની ભૂખ લાગી। અને હમણાં પાછો શું કહેવાય બોર્ડ ચાલુ હતું ને તે નાસ્તો જ કર્યો, કોથળીયું ને એવું જ ખવાણું હતી, બસ રોટલો યાદ આવ્યો હવે। હા, પરીક્ષા પૂરી કરીને આવી પપ્પાને આવી ગયા હે। હા, હાલે ધૂમ ધક્કા ઢાંક કાઢું સૂર્યબેન તો જરાય તડકે ના નીકળે નહીં ના, આપણે ખોટું રિસ્ક નથી લેવું, પૂરી વીક ખાઈ લઈએ। હા,
નિરાશ રૂંઢાડીએ પછી મળશું હા ટાટા ઓલાને માન મનાવ્યું કે તરબૂચ ખાવું બિચારો કાલનું માન લોભી હું ગયો ને બનાવી છેલ્લો અટાણુંથી મેં હું ચલો કીધું પાકું અટાણ તો ખાઈ લે પછી પાકું હું ખાવા લાગે એમ કે મેં કીધું કે હું તને મર્ડર થઈ ગયા તું જ ખા માર ભેગી કઈ વાંધો રૂંઢાડીએ ખાજો હા હા તો ગાઈઝ વિરેનભાઈ ઇઝ બેક વિરેનભાઈ આવી ગયા હે રૂઢાથી ગયા વિરેનભાઈ આવ્યા પછી હજી જો હીરું મેં પૂછ્યું જ છે કપડાં ચેન્જ કરતો સોંગાતો જય રૂમમાં હે અંદર જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ જો હું નિશાળેથી આવી ગયો હું અને ભૂખ લાગી છે એટલે હવે અમારે બેને ખાવું છે તરબૂચ ઠંડુ હે ને જો ફ્રીજમાં તો ઈ જો અહીંયા ગાજરના હાથણા હોય હે અને માથેથી ને મોરના ઓલા હોય ને હેઠે પડે છે જો આવી એમ જો આ પડ્યું हेलो जय श्री कृष्ण जय माताजी हेलो वाहिंदा जो हाले છે તો ધાણા કાઢે કોઈ નેવરાત નથી કોઈને ઘર બથડ હાલે હું દોવાઈ ગયું પાવાનું હાલે છે વાહિંદા નાખી દઈ ચિકન ચૂલો તાવે ખાહે સુરભી બેન કપડા હેંકેલે પંખો બંધ કરી દીધો ને હવે ગરમી થવાની ચાલુ થઈ અને આપણા વિરેનભાઈ જ્યાં થોડાક બોલવાના થોડા કઈ બોલે નહીં બહુ સાંભળ એ આવી ગયો હે અને હોમવર્ક તારી વાગી હે કા કપડાં ચેન્જ કરી અને હવે જો હું કપડાં હંકેલ નાખું ધોયા હતા ઉપર પેલા મમ્મીએ તો મેં કીધું હંકેલ નાખું પછી ત્યાં ખેતરમાં બહાર ચક્કર મારવા જાય હું તો હવાને આમને મૂક્યું કે હવારમાં થોડું ઘણું કામ હતું અને તડકામાં હું બહુ બહાર નથી નીકળતી એકતા પછી 9% ને હું ઘટાડા એટલા પછી રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જો પકણી આલે જીગરભાઈ હે એ હાલીને દ્વારકા જઈ આવ્યા હે દ્વારકા જઈ આવ્યો ને તમે લાગી ગયા જરાક પગ ઊંચો કરો તો પૈકે લાગી લઈ પગ એટલો જ જાય બીજી બધા નમાય નમાતી નથી બીજી બધા અમે નથી વાગતા આ શરીરમાં કઈ નમરણ કે નહીં રમત અમારી નું એવી હાલો એ સમજે એટલું તો આવ્યો આખો દી અહીંયા જોઈએ ચલો જો 2 ટ્રેક્ટર થી ભરાલે હે હારે હે જો હવે આટલા ભર્યા હે પછી આ કટકીમાં ને હવે ખડખડમાં નીમાં હારે હે ફોર જો આ કટકી કાલે જ પૂરી કરી દીધી આગળ હે હાલો આપણે આવ્યા અહીંયા બધું ખેતરમાં અને અહીંયા પપ્પા અને લાલો કાકોની બે ઘર હારે હે અમે ખેતરમાં ભાઈ બહુ પલો થઈ જાય છે ને 2 ટ્રેક્ટર નહીં થાય
ખાવું હોય ને ઘરમાં ખબર નહીં એટલો પુરવાર કરજો. હાલો ઘડી બેસી. આવજો. હાલો તો જો મેન ભાઈ ને બે જમી લીધું હે અને ઓલા લોકો તો હજી બધા ફૂકણી આકે હે અને એ બધા જ મોડા આવ્યા આજ બધું પૂરું કરીને જ આવીએ તો આવી ગયા હૈ અને જો અહીંયા ચોપડા ખોલીને બેઠી હોઉં તો લખવાનું હે એ થોડું ઘણું હે તો એ લખી લઉં ને પછી મેન ભાઈએ જમી લીધું હે તો હોઈ જવાનું હે તો ગુડ નાઇટ અમારા તરફથી તમે ત્યાં ગમે ત્યારે બ્લોગ જોતા હો તો હવે હોઈ જાઉં હે તો મળશું આપણે પાછા કાલના બ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય.